ઓય આ શું છે બધું? શોપિંગ કરવા ગઈ હતી આજે તો હું શોપિંગ કરીને આવી છું. કબાટમાં કપડા હમાતા નથી. પૈસા હું ઝાડુ ભરવું ગેસે ખર્ચા કર્યા કરો. બેન તમારું પાર્સલ. એ 2 મિનિટ હો ભાઈ. પૈસા આપણે ઝાડુ કરવું કે છે. આદિનું 5 પાર્સલ લેવું તારું. હવે હારું હવે કઈ નથી કેતી. તાર પપ્પાને કઈ નહીં કેતી. અબે સાલે. કેવા પૈસા તો આપણે ઝાડુ કરવું કે કરવા આવી જાય. अरे क्या क्या करूं मैं इसका क्या करूं બોલ ને જાનું તારે જોઈએ હું બોલ બોલ તમ તારે મુંજાવન ન હોય. હા પૈસા ભલે ને તો બાપા પાસે માંગવા પડે. ઈ ક્યાં કઈ વાંધો છે? आप कहाँ थे ज्ञानी बाबा ઈ જેવું હોય ને એવું જ રહી મોઢું. અરે સામ જોઈએ કઈ લગાડે બધી રૂપાળા ન થઈ જાય. क्या बात कर रहे रे बाबा? હા નહીં નવા કપડા કાઢ્યા કરો તો કે મારી પાસે નવા કપડા જ નથી. આવ્યા નથી પહેર્યા નથી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હા સાપુ તો બંધ કરવી નથી આપણે. બધું સાલું મેલ દેવાનું જાણે જી બીવાળા આપણે મામા થતા હોય એમ. આ કેટલું કેટલું વાનું ચાલુ રાખ્યું છે. કર બધું બંધ. એ આને બધું બંધ કરી દીધું. આ કઈ દેખાતું નથી હવે. એ ચાલુ કર. આલે જો આને કઈ કીધું ન થાય બધું ચાલુ કરી દીધું. रुको जरा सबर करो તમે જ કહેતા હતા ને જીએબી વાળા મામા થાય અમારા. એટલે આમ હોય કઈ હવે લાઈટ બિલ ના પૈસા નહીં લે હવે તમે કહેતા હતા. એ ભાઈ મારે છે ને મારા દેશ માટે કઈક કરવું છે. એ બેન દેશ માટે પછી કરજે. પેલા તારા રૂમ નો કચરો વાળ અને કબાટમાં તો જો કપડાનો ઉકળ્યો થયો છે સાફ કર. પછી દેશ માટે કરજે કઈ. પેલા બધું સાફ કરાય પછી દેશભક્તિ નું કરાય. એ કાના પેલું ગીઝર નથી ચાલુ થતો જો ને હાલ ને જરાક. અચ્છા કોઈલ ઉડી ગઈ છે. क्या बात कर रहे रे बाबा? આપણા ઘરમાં ક્યાં કોઈ દી કોયલ જ આવી છે તો ઉડી જાય. ઈ કોયલ નહીં માસી તમે તો બહુ કરી હો. इस वीडियो के बारे में अपनी राय नीचे कमेंट सेक्शन में हमें बताएं और अपने दोस्तों के साथ ये वीडियो शेयर करना ना भूलें। એ ભાઈ આઈ થાઓ કે રૂમ કામ પાટાપિંડી કરો છો? એમાં એવું છે ને બેન એને મારા પ્રેમ બહુ ભરોસો નતો. તમે હાથ કાપીને એનું નામ લખી નાખ્યું. क्या बात कर रहे તો તમે એને ફોટો તો મોકલો દેશે ને તો એને તમારો પ્રેમ ઉપર ભરોસો થઈ જાય ને. औरत का चक्कर એમાં એવું છે ને કે મેં એના નામનો સ્પેલિંગ ખોટો લખી નાખ્યો. આવા નાવા રિયા ક્યાંથી કોઈ તમારા પ્રેમ ઉપર ભરોસો કરે? સ્પેલિંગ એ લખતા નથી આવડતું. लेकिन एक सेकंड लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એલાઈ હે તું શું વિચારશો? ભાઈઓનો ઉભો ઉભો વિચાર કરશો. હવે આ જિંદગીનું વિચારવું મારું. જિંદગી જીવવી હોય ને તો મારી જેવી જીવાય. बात तो सही है એ વિચારવું. સવારમાં ઉઠું 6 વાગે ઉઠીને ડાયરેક્ટ કારખાને આખો દી હીરા ગહવાના આમાં પછી ત્યાંથી પાછા સાંજે ઘરે આવ્યા. ઘરે આવીને ખાઈને ડાયરેક્ટ વિડીયો બનાવવાના. અચ્છા વિડીયો પાછા બનાવવા જ જોઈએ. એવું છે બધું. હવે સવારમાં ઉઠીને કારખાને ડાયરેક્ટ કારખાને જાય તો હીરા ગહવા જોઈએ. હીરા નહીં ગઈ ખાવું શું? क्या बात कर रहे रे बाबा? બરોબર એ બધું પૈતું ભાઈ. અને સાંજે વિડીયો બનાવવો પડે. વિડીયો નહીં બને તો ચેનલ તો મોનિટાઈઝ નહીં થાય ભાઈ. મોનિટાઈઝ તો કરવી પડશે ને મારા કલેજા. સાચી વાત છે. इस वीडियो के बारे में अपनी राय नीचे कमेंट सेक्शन में हमें बताएं और अपने दोस्तों के साथ ये वीडियो शेयर करना ना भूलें।